સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે એક એવા ટોપિક વિશે વાત કરવાના છીએ જેના વિશે આપણે જાણીએ તો વધારે છે, પણ આપણને તેનામાં ઘણા બધા પ્રશ્નો હોય છે, એટલે કે નિબંધ. આપણે આપણા વિચારો અને ભાવોને રજૂ કરીએ ત્યારે કોઈ એક સરસ વિષયની વ્યવસ્થિત રીતે રજૂઆત કરવી પડે અને તેને કહેવાય નિબંધ. હવે આપણે અહીંયા આ વિડીયોમાં નિબંધ કેવી રીતે લખાય, તેમની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે અને તેમાં કઈ કઈ બાબતોનો ધ્યાનમાં રાખવામાં આવે છે તે અહીં સમજીશું. ચાલો, આપણે અનેક રીતે આપણા વિચારો અને ભાવોને રજૂ કરીએ છીએ. જ્યારે કોઈ એક વિષયની સરસ અને વ્યવસ્થિત રજૂઆત થાય ત્યારે તેને નિબંધ કહેવામાં આવે છે. નિબંધમાં સ્થળ, વ્યક્તિ કે દ્રશ્યનું વર્ણન કરવામાં આવે છે. કોઈ વિષયની સારી અને નબળી બાજુની ચર્ચા કરવામાં આવે છે. એટલે કે નિબંધ અનેક પ્રકારના હોય છે. સૌથી પહેલાં હવે આપણે એ બાબતની ચર્ચા કરીશું કે નિબંધ લખવા માટે આપણા પાસે બે પ્રકારની આવડત હોવી જોઈએ. પહેલી તો કે નિબંધ માટેના ભાવો કે વિચારો, અને બીજો છે એ ભાવો કે વિચારોને સરસ ભાષામાં વ્યવસ્થિત રીતે રજૂઆત કરવાની આવડત. જો બાળકો, ઘણી વખત એવું થતું હોય છે કે આપણે એના વિશે જાણતા બહુ જ હોઈએ છીએ, એટલે કે એના વિશે આપણને ઘણી બધી ખ્યાલ હોય છે, પરંતુ આપણે એની વ્યવસ્થિત રીતે રજૂઆત નથી કરી શકતા, જેના કારણે આપણે નિબંધ જેવો જોઈએ એટલો વ્યવસ્થિત અને તેની ધારદાર રજૂઆત આપણાથી નથી થઈ શકતી. ચાલો, ત્યાર પછી સરસ નિબંધ લખવાની શક્તિ વિકસાવવા માટે શું કરવું જોઈએ? તો ઉત્તમ પુસ્તકો કે લેખોનું વાંચન કરવું જોઈએ. સાંભળેલી કે વાંચેલી બાબત ઉપર વિચાર કરવો જોઈએ. આજુબાજુની વસ્તુઓનું ઝીણવટથી અવલોકન કરવાની ટેવ પાડવી જોઈએ. મનમાં જે વિચારો કે ભાવો જાગે તેને લખવાની ટેવ પાડવી જોઈએ. જે લખીએ તે સરસ રીતે, અસરકારક રીતે લખાયું છે કે નહીં તે તપાસવું જોઈએ. બીજા કોઈ લેખકે એ બાબત વિશે લખ્યું હોય તો તેના લખાણમાં શું ગમી જાય તેવું છે, પોતાના લખાણથી જુદું શું છે તે તપાસવું જોઈએ. કોઈના લખાણની માત્ર નકલ ન કરવી જોઈએ. આપણને જે સૂઝે તે આપણી રીતે લખવાની ટેવ પાડવી જોઈએ. ત્યાર પછી છે નિબંધના પાયાની બાબતો નીચે મુજબ છે. તો કે નિબંધમાં કઈ કઈ પાયાની બાબતો છે, એટલે કે આપણે લખીએ ત્યારે શું વસ્તુ આપણને પાયામાં હોવી જોઈએ? તો કે નિબંધની શરૂઆત, પરિચ્છેદ એટલે કે ફકરાઓ, સપ્રમાણતા એટલે કે દરેક વસ્તુ, દરેક બાબત એટલે કે દરેક અંદર ટોપિકની છણાવટ છે એ સપ્રમાણમાં હોવી જોઈએ, એટલે કે કોઈ એક વસ્તુ ઉપર જ વધારે પડતા વિચારો ન લખવા જોઈએ. વિચારોની સળંગસૂત્રતા એટલે કે વિચારોમાં સળંગસૂત્રતા હોવી જોઈએ, એટલે કે એના પછી એ જ વિચારો આવે એવી ધ્યાન રાખવી જોઈએ. અને લાસ્ટમાં અંત અને ભાષાની સરસતા અને સચોટતા. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી વખત આપણા બોલચાલના અને આપણી જે વ્યવહારમાં બોલતા હોઈએ એવા ઘણીવાર શબ્દો લખી નાખતા હોઈએ છીએ, પરંતુ જ્યારે નિબંધ લખીએ ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે ભાષાની સરસતા અને સચોટતા હોવી જોઈએ. તે જરૂરી છે, જેના લીધે જ નિબંધ એક તમારો સચોટ અને એક ધારદાર એટલે કે આપણો એક વિષય ઉપરનો વિચાર છે એ સ્પષ્ટ જણાઈ આવે એવો આપણો નિબંધ લાગે. હવે ત્યાર પછી નિબંધના પ્રકારનું વર્ગીકરણ આપણે જોઈ શકીએ. આપણે બધા જ જાણીએ છીએ કે નિબંધો ઘણા અલગ અલગ પ્રકારના હોય છે. એમાં નીચે મુજબના નિબંધોના પ્રકાર હોઈ શકે કે વર્ણનાત્મક એટલે કે પ્રકૃતિ વર્ણન, સ્થળ વર્ણન, પ્રવાસ વર્ણન અને તહેવાર વર્ણન. વર્ણનાત્મક એટલે કે જેનું આપણે વર્ણન સારી રીતે કરી શકીએ. પ્રકૃતિ વર્ણન તો આપણે પ્રકૃતિનું વર્ણન કરી શકીએ. કોઈ સ્થળ હોય તો સ્થળ વિશે વર્ણન થઈ શકે. પ્રવાસ વર્ણન હોય તો કોઈ જગ્યાએ આપણે પ્રવાસ ગયા હોય અને ત્યાં પ્રવાસ સ્થળનું વર્ણન થઈ શકે. તહેવાર વર્ણન એટલે કે હોળી, દિવાળીનું પણ વર્ણન થઈ શકે. નિબંધમાં આ પ્રકારના નિબંધો વર્ણનાત્મક કહેવાય છે. ત્યાર પછી પ્રકાર છે સસ્મરણાત્મક એટલે કે સ્વાનુભવો, સસ્મરણો, પ્રિય વસ્તુના સ્મરણો એટલે કે પોતાના, મારા સૌથી વધારે બેસ્ટ અનુભવો, તમારા અનુભવો. એવી રીતે ઘણી વખત તમને નિબંધો પૂછાતા હોય છે કે તમારા સૌથી યાદગાર સ્મરણો લખો.
તમારી પ્રિય વસ્તુના સ્મરણ વિશે લખો. તો આવા પ્રકારના નિબંધોને સંસ્મરણાત્મક કહેવામાં આવે છે. ત્યાર પછી છે વ્યક્તિચિત્ર, એટલે કે તેને ચરિત્ર નિબંધ કે રેખાચિત્ર પણ કહેવામાં આવે છે, કારણ કે તેમાં વ્યક્તિની મુખ્ય વિશેષતાઓનું ટૂંકમાં ચિત્ર અપાયું હોય છે. એટલે કે આપણે કોઈ એવા નિબંધ વિશે લખતા હોઈએ, જેમ કે ગાંધીજી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, લાલ બહાદુર શાસ્ત્રી, જવાહરલાલ નહેરુ, આ બધા છે એવા વ્યક્તિ વિશે આપણે નિબંધ લખવાનું છે. એટલે કે એના પૂર્ણપણે સંપૂર્ણ જીવનના મુખ્ય વિશેષ બાબતો તેનામાં વર્ણવી લેવામાં આવે છે, તેનું ચિત્ર અપાય છે, માટે તેને વ્યક્તિચિત્ર નિબંધ કહેવાય છે. ત્યાર પછી જે આત્મકથાત્મક, તેનામાં કોઈ વ્યક્તિને કે વસ્તુ પોતાની કથા કહેતું હોય તે પ્રકારની રજૂઆતવાળો નિબંધ હોય છે. એટલે કે કોઈ વ્યક્તિ કે વસ્તુ હોય પોતાની કથા, એટલે કે આત્મકથા. આપણે કહીએ છીએ ને, એક તૂટેલી કચરા પેટીની આત્મકથા, એક તૂટેલી છત્રીની આત્મકથા, એક તૂટેલા પતંગની આત્મકથા. આવી રીતે પોતાના જ જીવન વિશે પોતે જ્યારે વર્ણન કરતું હોય એવો કોઈ પ્રકારનો નિબંધ લખવામાં આવે, એટલે કે આત્મકથાત્મક પ્રકારનો નિબંધ કહેવાય છે. ત્યાર પછી છે ચિંતનાત્મક, એટલે કે આવા નિબંધમાં ચિંતન, વિષયની સારી નબળી બાજુની તુલના, પ્રસંગ કે નિર્ણયની યોગ્યતા વિશેની ચર્ચા અને વિચારની ઊંડાણપૂર્વક રજૂઆત એ મુખ્ય હોય છે. એટલે કે અહીંયા એવા પ્રકારના નિબંધોની વાત કરવામાં આવી છે કે જે તે વિષય, એટલે કે જે વિષય છે એ કેવી છે, તો કે આપણા બધા માટે લાગુ પડે, જનરલ આપણા બધા માટે એ વસ્તુ લાગુ પડે છે, અને તેમાં સારી અને નબળી બંને બાજુની તુલના કરવામાં આવે છે. જેમ કે કુદરતનું રૌદ્ર રૂપ અથવા પ્રકૃતિનું સૌંદર્ય, આ કેવી વસ્તુ છે, તો કે આપણા બધાને લાગુ પડે છે, એમાં સારી અને નરસી બંને બાબતો છે, એના વિશે આપણે ચર્ચા ઊંડાણપૂર્વક કરી શકીએ છીએ, એને આપણે ચિંતનાત્મક કહેવાય. અથવા તો કોઈ પ્રસંગ કે નિર્ણયની યોગ્યતા વિશે પણ ચર્ચા અને વિચારની ઊંડાણપૂર્વક રજૂઆત કરવામાં આવતી હોય. એટલે કે કોઈ એવો પ્રસંગ હોય એના વિશે પણ આપણે નિર્ણય માટેની ચર્ચા કરી શકીએ, તો એવા નિબંધોને આપણે ચિંતનાત્મક કહેવામાં આવે છે. જેમ કે આપણે કોઈ એવા જેમ કે સ્વચ્છતા, તો સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એના વિશે પણ આપણે ચર્ચા કરી શકીએ છીએ. એવી જ રીતે મોંઘવારી, આજનો વૈજ્ઞાનિક યુગની આજની તકનીકી, વિજ્ઞાનના ફાયદા કે હાનિ, આવા બધા જ જે વિષયો છે ને એના વિશે આપણે ઊંડાણપૂર્વક ચિંતન કરી શકીએ છીએ અવશ્ય. માટે આવા નિબંધોને ચિંતનાત્મક નિબંધ કહેવામાં આવે છે. ચાલો આપણે એક નિબંધ અહીંયા લઈએ છીએ ઉદાહરણ રૂપે. હું તમને અહીંયા ઉદાહરણ દ્વારા નિબંધ કેવી રીતે લખાય અને તેમાં કઈ કઈ બાબતોનો સમાવિષ્ટ કરી શકાય જેથી આપણો નિબંધ સચોટ અને ધારદાર લાગે. તો આપણે અહીંયા એક નિબંધનું ઉદાહરણ જોઈશું. તમારે આ નિબંધના અત્યારે આપણે જે અગત્યના મુદ્દાઓની ચર્ચા કરી છે તે લખવાની જરૂર નથી, પરંતુ માત્ર તમને ગમતો બીજો કોઈ નિબંધ હોય તો તમારે તે લખવાનું છે, અથવા તો અહીંયા જે દર્શાવ્યો છે મેં અત્યારે અહીંયા ઉદાહરણ તરીકે હું તમને જે સમજાવી રહી છું એ નિબંધ તમારે તમારી ગુજરાતી ગ્રામરની બુકમાં લખી નાખવાનું રહેશે. જો અહીંયા આપણે એક નિબંધ લેશું, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સૌથી પહેલાં તો આપણે કોઈ પણ નિબંધ લખતા હોય ત્યારે આપણે સૌથી પહેલાં તેમના મુદ્દાઓ તારવી લેવાના, જેથી કરીને આપણે નિબંધ લખવો ખૂબ જ સરળ રહે. આપણે દરેક મુદ્દાઓને 5, 6, 7 લાઇનમાં એને વિસ્તારથી આપણે વર્ણવી શકાય, રજૂઆત કરી શકાય. તેમાં આપણી વિચારોની સળંગતા પણ જળવાય, તેમજ આપણા કોઈ પણ એક પણ મુદ્દા રહી ન જવાની પણ કોઈ ભૂલ ન રહે, ખામી ન રહી જાય. આપણા બધા જ વિચારો આમાં આવી જાય, કારણ કે આપણે મુદ્દાઓ પહેલેથી જ વિચારી લીધા છે કે આપણે આ નિબંધમાં કઈ કઈ મુદ્દાઓ વિશે ચર્ચા કરવી છે, જેથી આપણા દરેક મુદ્દાઓ, આપણા દરેક વિચારો તેમાં સમાવિષ્ટ થઈ જાય છે. જેમ કે અહીંયા આપેલું છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, તો પ્રસ્તાવના, શરીરની સ્વચ્છતા, ઘર અને મહોલ્લાની સ્વચ્છતા અંગેના પ્રયત્નો, ગામડા અને શહેરની સ્થિતિ, ગાંધીજીના સ્વચ્છતા અંગેના પ્રયત્નો, સ્વચ્છતાની જવાબદારી, વિદેશોમાં સ્વચ્છતા અને ઉપચાર, આ બધા જ સ્વચ્છતા અંગેના મુદ્દાઓ છે. તો આપણે બધા જ મુદ્દાઓ વિશે અહીંયા
ખૂબ સારી રીતે ચર્ચા કરીશું, તેની છણાવટ કરીશું. તો ચાલો આપણે સૌથી પહેલાં પ્રસ્તાવના જોઈ લઈએ આ સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધની. સ્વચ્છતા ત્યાં પ્રભુતાની પ્રસ્તાવનામાં લખી શકાય, આપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્ત્વ છે. જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા, જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા, જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી. આ સૂત્રો આપણે જીવનમાં વણી લેવા જોઈએ. શરીરની તંદુરસ્તી માટે શરીરની સ્વચ્છતા અનિવાર્ય છે. આપણે આંખ, કાન, નાક, ચામડી, વાળ, નખ, દાંત વગેરે અવયવોને સ્વચ્છ રાખવા જોઈએ. સ્નાન કરતી વખતે શરીરના બધા અંગોની સારી રીતે સફાઈ કરવી જોઈએ. આપણા કપડાં પણ સ્વચ્છ હોવા જોઈએ. સ્વચ્છ શરીર અને સ્વચ્છ કપડાં આપણા મનને સ્વચ્છ રાખે છે. આથી આપણું શરીર તાજગી અનુભવે છે અને આપણા ઉત્સાહમાં વધારો થાય છે. ત્યાર પછીનો આપણો મુદ્દો હતો ઘર અને મહોલ્લાની સ્વચ્છતા અંગેના વિચારો. તો ચાલો એના વિશે આપણે ચર્ચા કરીએ કે જાહેર આરોગ્ય માટે ઘર અને મહોલ્લાની નિયમિત સફાઈ થવી જોઈએ. આપણે આપણા ઘરના બારી બારણા, ફળિયું, છત, દિવાલ વગેરેની નિયમિત સફાઈ કરવી જોઈએ. ઘર સુંદર હોય અને તેમાં સુંદર રાચ રચેલું વસાવેલું હોય, પરંતુ તેમની નિયમિત સાફ સફાઈ ન કરતા હોય તો તે સુંદર લાગતું નથી. ઘરની આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ રાખવો જોઈએ. જ્યાં ત્યાં ગંદકીના ઢગલા થવા દેવા જોઈએ નહીં. કચરાના ઢગલામાંથી દુર્ગંધ પ્રસરે અને જંતુઓ ઉત્પન્ન થાય છે, તેનાથી રોગચાળો ફેલાય છે. બધે કચરા પેટીઓની સગવડ કરી તેમાં જ કચરો નાખવો જોઈએ. આવી ટેવોનું આપણે આપણા જીવનમાં ઉતારવી જોઈએ. ત્યાર પછીનો મુદ્દો તો ગામડા અને શહેરોની સ્થિતિ. તો ચાલો તેના વિશે પણ આપણે ચર્ચા કરીએ. આપણો દેશ ગામડાઓનો બનેલો છે. લોકોમાં કેળવણીના અભાવે ઘણા ગામડાઓમાં ગંદકીનો પાર હોતો નથી. લોકોના ઘરના આંગણામાં જ ઉકરડા બની જાય છે. લોકો ખુલ્લામાં કુદરતી હાજરતે જાય છે, તેથી ત્યાં માખી અને મચ્છરનો બેસુમાર ઉપદ્રવ થાય છે. લોકો ગમે ત્યાં થૂકે છે અને પોતાનું નાક સાફ કરે છે. આથી ગામડાના લોકો અનેક રોગોના ભોગ બની જાય છે. શહેરની ચાલીઓ અને પોળોમાં પણ લગભગ આવી સ્થિતિ પ્રવર્તે છે. શહેરમાં તો ગીચતાના કારણે પણ ઘણી વખત ગંદકી અને અસ્વચ્છતા ફેલાતી હોય છે. ત્યાર પછી હતો ગાંધીજીના સ્વચ્છતા અંગેના વિચારો. તો ગાંધીજીએ સફાઈનું ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. તેમણે આશ્રમવાસીઓને સ્વચ્છતાના પાઠ શીખ્યા હતા. આથી આશ્રમવાસીઓને રોજ સવારે સમૂહમાં સફાઈ કામ કરતા. એમની સાથે ગાંધીજી પણ સફાઈ કામમાં જોડાતા. કેટલીક નિશાળોમાં શિક્ષણ કાર્યની શરૂઆતમાં સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવે છે. શ્રમ શિબિરો અને સામૂહિક સફાઈ એ આપણી આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો મહાન યજ્ઞ છે અને આ યજ્ઞ કાર્યમાં બધા જ જોડાય તે મહત્ત્વનું છે. હવે આપણી સ્વચ્છતા અંગેની કેટલી જવાબદારીઓ છે તેના વિશે આપણે અહીંયા લખીએ થોડું. સ્વચ્છતાની અહીંયા સ્વચ્છ લખ્યું છે, પણ તમારે સ્વચ્છતા સમજવાનું છે. તમારે સ્વચ્છતા લખવાનું છે. સ્વચ્છતાની જવાબદારી ગામડામાં, પંચાયતોની અને શહેરોમાં સુધરાઈની હોય છે. તેઓ પોતાની જવાબદારી નિભાવે પણ છે. અનેક કર્મચારીઓ અને સફાઈ કામદારો સફાઈ જાળવવાના કામે લાગે છે. સફાઈની આ પ્રવૃત્તિમાં લોકોનો સાથ સહકાર પણ એટલો જ જરૂરી છે. લોકો જાગૃત હોય તો સ્વચ્છતા જાળવી શકાય. આપણા કર્મચારીઓ તો અને ગામડાઓમાં પંચાયતો અને શહેરોમાં સુધરાઈઓ કામદાર તો હોય જ છે, પરંતુ શું થાય છે તો લોકોનો સહકારના અભાવે એ લોકો પણ થાકી જતા હોય છે. ઘણી વખત એ લોકોમાં પણ કામમાં અરુચિ દેખાતી હોય છે કે લોકો આપણે કહીએ છીએ તે પ્રમાણે કરતા નથી. એ લોકોના નિયમોનું પાલન લોકો કરતા નથી, જેના કારણે સફાઈ કામદારો પણ અરુચિ દાખવે છે. તો લોકોનો પણ સાથ સહકાર એટલો જ હોવો જોઈએ. એ પણ આપણી એક નૈતિક ફરજ છે કે એ લોકોને આપણે પૂરેપૂરો સાથ સહકાર આપીએ. આવી રીતે વિદેશોમાં પણ સ્વચ્છતા અંગે ખૂબ જ જાગૃતતા છે. તેના વિશે પણ અહીંયા આપણે થોડું લખીએ.
તો અમુક દેશોમાં સ્વચ્છતા અંગે સરકાર અને પ્રજા ખૂબ જ સભાન અને જાગૃત હોય છે. ત્યાં ગંદકી જોવા મળતી જ નથી. માખી મચ્છરનો તો નામો નિશાન પણ હોતું નથી. અમેરિકામાં એકવાર ફળના કરંડિયામાંથી એક માખી મળી આવી ત્યારે સમાચાર ટીવી પર પ્રસારિત થયા હતા. આ બનાવ અંગે ઊંડી તપાસ કરવામાં આવી હતી. સ્વચ્છતા અને આરોગ્ય વિશે આવી જાગૃતિ હોય ત્યાં સ્વાસ્થ્યની યોગ્ય જાળવણી થઈ જ શકે. એટલે કે આપણે જ્યારે આટલું બધા સભાનતા અને જાગૃતતા બતાવતા હોય તો ત્યાં કને સ્વાસ્થ્ય અંગે પણ યોગ્ય જાળવણી થઈ જ જાય આપોઆપ. કારણ કે આરોગ્ય માટે સ્વચ્છતા જરૂરી છે. જો આપણી આજુબાજુ અસ્વચ્છતા હશે, ગંદકી હશે તો આપણા આરોગ્ય ઉપર તેમની અસર પડવાની જ છે. માટે જ કહે છે કે સ્વચ્છતા રાખશો તો આપોઆપ જ તમે બીમાર નહીં પડો. એટલે કે બીમાર ન પડવા અને સાજા રહેવા માટેનું પહેલું પગથિયું છે કે સ્વચ્છતા. આવી રીતે આપણે લાસ્ટમાં ઉપસંહારમાં આપણે આ બધા જ સ્વચ્છતા અંગેના વિચારોને ટૂંકમાં અને ખૂબ જ ધારદાર શબ્દો વડે, સચોટ શબ્દો વડે તેની પૂર્ણાહતિ કરીશું. તો આપણે એના થોડા શબ્દોમાં પણ ખૂબ સારા એવું કહી જાય, એટલે કે થોડામાં પણ ઘણું બધું કહી જાય એવા વાક્યોનો અહીંયા પ્રયોગ કરવાનો છે ઉપસંહારમાં. આપણી સરકાર ટીવી, રેડિયો અને વર્તમાનપત્રો જેવા પ્રસાર માધ્યમો દ્વારા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા માટે ઘણા પ્રયત્નો કરે છે. આવા કાર્યક્રમની લોકો પર સારી અસર થાય છે. પરંતુ સાથે સાથે સ્વચ્છતા જાળવવાના અંગેના નિયમો ઘડીને સરકાર તેમનો સખ્તાઈથી અમલ પણ કરાવવો જોઈએ. સફાઈ ઝુંબેશ દ્વારા પણ લોકજાગૃતિ લાવી શકાય છે. સ્વચ્છતા વિશે સુંદર સૂત્રો લખાવીને પણ લોકજાગૃતિનું કામ કરાવી શકાય છે. તો આવી રીતે આપણે સ્વચ્છતા અંગેના વિચારો આપણે અહીંયા રજૂ કર્યા. તો આવી રીતે તમારે નિબંધ કેવી રીતે લખાય, તેમાં કેવા કેવા શબ્દો અને કેવા કેવા વાક્યનો પ્રયોગો કરવામાં આવે છે અને કેવા વિચારોને કેવી રીતે રજૂઆત થાય એ પણ તમે અહીંયા સમજ્યા. તો હવે તમને નિબંધ લખવામાં કોઈ જ પ્રકારની મુશ્કેલી નહીં થાય. હવે આવી રીતે તમે તમારી ગુજરાતીની ગ્રામરની નોટબુકમાં અહીંયા આપેલો જે નિબંધ છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, તે પણ તમે લખી શકો છો. અથવા બીજો કોઈ પણ નિબંધ તમે તમારી ગુજરાતીની ગ્રામરની બુકમાં લખી શકો છો. પણ સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ નિબંધ અહીંયા જે સમજાવ્યો મેં અત્યારે, એ તમારે મુદ્દાઓ સાથે તો લખવાનું જ છે. તેમની સાથે સાથે તમારે તમારો મનગમતો વિષય વિશે પણ તમે તમારી નોટબુકમાં, વ્યાકરણની નોટબુકમાં નિબંધ લખી શકો છો. પણ તમને બધાને આ સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો નિબંધ તમારે ગ્રામરની બુકમાં એક વખત લખી નાખવાનો છે. આગળના જે મુદ્દાઓની આપણે ચર્ચા કરી એ લખવાની જરૂર નથી. માત્ર તમારે સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ લખવાનો છે. તેમના જે મુદ્દાઓ હતા, પ્રસ્તાવના, સ્વચ્છતા અંગેના જવાબદારી, એ બધા મુદ્દાઓ લખશો અને ત્યાર પછી આપણે નિબંધની શરૂઆત જેમ કરીએ એવી રીતે તમારે કરવાની છે. થેન્ક યુ.